ગુજરાતની સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે નાટ્યાત્મક રીતના ઉમેદવારી પત્રક રદ થયું ને એ પ્રકરણમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકરે સુરતના ચૂંટણી અધિકારી, કલેક્ટર અને કુંભાણીના જે 3 ટેકેદાર હતા એમની સામે પોલીસ ફરિયાદ કરી દીધી છે. વિસ્તારથી વાત કરીએ આઝાદીના અમૃતકાળના સુરત પ્રકરણ વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. નિલેશ કુંભાણીના ટેકેદાર હતા રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયા, જેમણે ખોટી રીતના સહી કરી છે એવો એમણે દાવો કર્યો હતો. પછી નિલેશ કુંભાણીનું ફોર્મ છે રદ થયું. કોંગ્રેસના બીજા ઉમેદવાર હતો એનું પણ ફોર્મ રદ થયું. અચાનક જે બાકીના ઉમેદવાર હતા એમનો અંતરાત્માનો અવાજ એમને સંભળાયો અને પછી એમણે પણ પાછા ફોર્મ ખેંચી લીધા. આવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના મુકેશભાઈ દલાલ છે બિનહરીફ વિજેતા થઈ ગયા. આ સુરત પ્રકરણની સામે કોંગ્રેસના કાર્યકર્તા અશોકભાઈ પિંપળે પોલીસને ફરિયાદ કરી છે. મુકેશ કુંભાણીના ટેકેદાર, ચૂંટણી અધિકારી અને કલેક્ટરની સામે ભારતીય ન્યાય સંહિતા કલની જે કલમ છે 463, 464, 65, 67, 68, 469, 471, 471 અને 471G આ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. અશોક પિંપળની વાત કરીએ તો કોંગ્રેસના સભ્ય છે. 5 દાયકાથી કોંગ્રેસની વિચારધારાની સાથે એ જોડાયેલા છે. સુરતના અશોક પિંપળ ધંધો કરે છે અને પોતાના પરિવારનું પેટ્યું રડે છે. વર્ષ 2023ના સમયમાં સુરત કોંગ્રેસ શહેરમાં કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આ સાથે તે નવસારી મત વિસ્તારના કન્વીનર પણ છે. હવે અશોક પિંપળની વાત કરીએ તો એમણે રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવીલ ધામેલિયા સહિત કલેક્ટરને પણ ફરિયાદમાં આડે હાથ લીધા છે. એમણે ફરિયાદના 7મા પાનાના અંદર પ્રશ્નો કરી અને ઘણા બધા વાંધા પણ ઉઠાવ્યા છે. એમણે ફરિયાદ કરવા માટે સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના જજમેન્ટનો આધાર રાખ્યો છે. જે જજમેન્ટ મુજબ જો કોઈ પણ કોગ્નેઝેબલ ગુનો થાય તો પછી તાત્કાલિક ફરિયાદ થવી જ જોઈએ અને એ જ મુજબ જ હવે અહીંયા સુરતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. હવે આ ફરિયાદ પણ બહુ ગંભીર છે, આ મામલો પણ બહુ ગંભીર છે, કારણ કે આ આપણા લોકતંત્રની વાત છે. હવે આ મામલે જ આગળ પોલીસ શું કરશે, ચૂંટણી અધિકારી શું કરશે, કલેક્ટર કઈ રીતના જવાબ ભરશે, એ બધું જ જોવાનું રહેશે. ધન્યવાદ.